હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। મિત્રો, હવે આપણે જી નીટનો સ્પેશિયલ એવો પાર્ટ 2 શરૂ કરીએ। મિત્રો, 11મા એમસીક્યુમાં શું થશે? નીચેના ડેટાનો ઉપયોગ કરીને પ્રવાહી મિથાઇલ આલ્કોહોલની સર્જન ઉષ્મા ગણો। કોની ગણવાની છે? પ્રવાહી મિથાઇલ આલ્કોહોલ। પ્રવાહી મિથાઇલ આલ્કોહોલ એટલે ફોર્મેશન એન્થાલ્પી આપણે ગણવાની છે મિત્રો, CH3OH લિક્વિડ ફોર્મમાં, બરાબર। અને એ માટે આપણને વિગત આપી છે, ડેટા આપેલો છે। શું છે? પ્રવાહી મિથાઇલ આલ્કોહોલની બાષ્પાયન ઉષ્મા આપી છે 38 કિલોજૂલ પ્રતિ મોલ। પ્રમાણિત સ્થિતિમાં વાયુમય તત્વોની સર્જન ઉષ્મા આપી છે, બરાબર। તત્વોની સર્જન ઉષ્મા આપી છે મિત્રો, એટલે આપણે ઉપયોગ કરીશું હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન માટેના વેલ્યુ આપેલા છે। સરેરાશ બન એન્થાલ્પી, CH બન એન્થાલ્પી, CO બન એન્થાલ્પી અને O-H બન એન્થાલ્પીના વેલ્યુઝ આપણને આપેલા છે, બરાબર। અને આપણે સર્જન એન્થાલ્પી મિથેનોલની ગણવાની છે લિક્વિડ ફોર્મમાં। તો અહીંયા જે તત્વો છે એ તત્વોનો ઉપયોગ કરીને આપણે સર્જન કરીએ મિથેનોલ, તો મિથેનોલને આપણે બંધ તોડવા કે બંધ સર્જન માટે સરળતાથી સમજી શકીએ એટલે આપણે મિથેનોલને જરાક આવી રીતે લખીએ, બરાબર। CH3OH લખેલું છે, આમ લખીએ। અને એને આપણે પ્રમાણિત સ્વરૂપના તત્વો એટલે કાર્બન, બરાબર, 4 હાઇડ્રોજન થશે મિત્રો, 4 હાઇડ્રોજન અને ઓક્સિજન એમાંથી સર્જન કરીશું। પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે તત્વ અથવા અહીંયા જે સંયોજન બને છે આપણું, બરાબર, એ ગેસિયસ ફોર્મમાં બનશે। એટલે અહીંયા જે મને સર્જન એન્થાલ્પી મળશે મિત્રો મિથેનોલની, એ મિથેનોલની સર્જન એન્થાલ્પી મને ગેસિયસ ફોર્મમાં મળશે, બરાબર। અહીંયા આ ગણતરી માટે હું બંધ એન્થાલ્પીના મૂલ્યોનો ઉપયોગ કરીશ, એટલે જનરલી આપણે નિપજ માઇનસ પ્રક્રિયક કરીએ છીએ, અહીંયા આપણે પ્રક્રિયક માઇનસ નિપજ કરીશું। અને પ્રક્રિયક માઇનસ નિપજની અંદર કોણ કોણ આવશે? તો અહીંયા કાર્બન, તો કાર્બનની વેલ્યુ કેટલી છે? તો કાર્બનની વેલ્યુ તમે જોઈ શકો 715, બરાબર છે, એની સર્જન ઉષ્મા આપેલી છે, વત્તા 4 વખત હાઇડ્રોજન, તો 4 ગુણ્યા હાઇડ્રોજનની વેલ્યુ કેટલી છે મિત્રો? 218, વત્તા ઓક્સિજનની વેલ્યુ કેટલી છે? 249, ઓકે। માઇનસ શું થશે મિત્રો? અહીંયા આપણે બંધ જોઈએ તો 3 CH બંધ છે, તો 3 ગુણ્યા CH બંધ, તો એક CH બંધની આપણને વેલ્યુ 415 છે, તો અહીંયા 415 પ્લસ, ઓકે। એક CO બંધ છે, તો CO બંધ માટે છે 356, વત્તા એક કોની માટે છે? O-H બંધ માટે છે, અને O-H બંધ માટેની આ કાઢી નાખજો, O-H બંધની વેલ્યુ છે 463, ઓકે મિત્રો। હવે જ્યારે આપણે આનો હિસાબ કરીશું, ઉપરના પદોનો હિસાબ કરીએ એટલે એ લગભગ એની વેલ્યુ એ 1836 જેવી આવે છે, માઇનસ મિત્રો એની વેલ્યુ એ 2064 જેવી આવે છે, અને એની આપણે બાદબાકી કરીશું 1836 માંથી 2064 બાદ કરીએ મિત્રો, એટલે આપણને એ 228 જેવી વેલ્યુ મળશે। તો આનો જવાબ આવશે, ઋણ કિંમત વધારે છે એટલે -228 આટલા કિલો જૂલ પ્રતિ મોલ। પાછું યાદ દેવડાવું છું, અહીંયા તમે જે ગણી છે વાયુ સ્વરૂપમાં ગણી છે, અને વાયુ સ્વરૂપમાં હોય, બરાબર છે, એને આપણે લિક્વિડમાં કન્વર્ટ કરીએ એટલે આપણે પ્રવાહી મિથાઇલ આલ્કોહોલ મળશે। અહીંયા પ્રવાહી મિથાઇલ આલ્કોહોલની બાષ્પાયન ઉષ્મા આપી છે। બાષ્પાયન ઉષ્મા એટલે આપણને ખબર છે શું કરીશું કે મિથેનોલને લિક્વિડ લઈશું અને લિક્વિડમાંથી મિથેનોલને કન્વર્ટ કરીને આપણે ગેસમાં ફેરવશું, બરાબર। એની માટેની એન્થાલ્પીના વેલ્યુ એ 38 છે, ઓકે। એની માટેની વેલ્યુ કેટલી છે મિત્રો? અહીંયા ડેલ્ટા Hની વેલ્યુ આ પ્રક્રિયા માટે +38 છે, બાષ્પાયનમાં ઉષ્મા આપવી પડે 38 કિલોજૂલ પ્રતિ મોલ છે। હવે આના આધારે ગણતરી કરવા માટે આપણે જેમ રેગ્યુલર કરતા હતા તેમ નિપજ માઇનસ પ્રક્રિયા કરીશું। રિએક્શન એન્થાલ્પી આપેલી છે, પ્રમાણિત છે, ઓકે। અને હવે આપણે શું કરીશું કે ડેલ્ટા ફોર્મેશન એન્થાલ્પી કોની? તો CH3OH મિથેનોલ જ છે પણ ગેસિયસ ફોર્મમાં છે નિપજમાં, માઇનસ અહીંયા ડેલ્ટા ફોર્મેશન એન્થાલ્પી એ CH3OH કોની ગણીશું? લિક્વિડની। આની વેલ્યુ છે 38, પ્લસમાં છે, આની આપણે હમણાં જ ગણી છે, માઇનસ, બરાબર, 228 અને આ ડેલ્ટા F ફોર્મેશન CH3OH લિક્વિડ। તો સ્વાભાવિક છે આપણે આને આ બાજુ લઈ આવીએ, બરાબર, તો આપણને લિક્વિડ સ્વરૂપમાં જે છે એની માટે કેમ થશે? 228 અને -38 આ બાજુ ગયા એટલે 8 ને 8 16 વધી 1, બરાબર, એટલે અહીંયા 6 આવશે ને 266 266 કિલો જૂલ પ્રતિ મોલ એ
પ્રવાહી સ્વરૂપ માટે આપણને મળશે. એટલે આપણે શું કર્યું મિત્રો, તો પહેલા જે ફોર્મેશન એન્થાલ્પી ગણી, બરાબર છે, એ 1 મોલ વાયુમય નિપજ આપણને મળી અને એ વાયુમય નિપજને બાષ્પાયન એન્થાલ્પીને આધારે આપણે પ્રવાહી સ્વરૂપની નિપજ મળી. એટલે પ્રવાહી સ્વરૂપમાં મિથાઇલ આલ્કોહોલની સર્જન એન્થાલ્પી થઈ અને એની વેલ્યુ આવી છે -266, બરાબર છે. એટલે જવાબ કયો થશે મિત્રો? આનો જવાબ આવશે એ. ઓકે, આનો જવાબ એ થશે. આગળ વધીએ, બીજા એમસીક્યુ પર જઈએ મિત્રો. શું છે બીજો એમસીક્યુ? 12મો એમસીક્યુ મિત્રો, એસિટિલિનની હાઇડ્રોજનેશનની ઉષ્માની ગણતરી કરો. એસિટિલિનની હાઇડ્રોજનેશનની ઉષ્મા એટલે હાઇડ્રોજન ઉમેરાવો. એસિટિલિન એટલે આપણો ઇથાઇન, CH ટ્રિપલ બોન્ડ CH, બરાબર. હવે એના હાઇડ્રોજનેશનથી આપણને ઇથિન પણ મળે ને ઇથેન પણ મળે. રકમ જોઈએ, શું ગણવાનું છે? પાણીની સર્જન ઉષ્મા આપણને આપી છે વિગતોમાં, એસિટિલિનની દહન ઉષ્મા આપી છે અને ઇથિલિનની દહન ઉષ્મા આપી છે. આટલી વેલ્યુ આપણને આપ્યું એટલે આપણને આઈડિયા આવી જાય કે અહીંયા મારે એસિટિલિનમાંથી ઇથેન નહીં પણ ઇથિન બનાવવાનો છે. એટલે હું શું કહેવા માંગુ છું, તો અહીંયા તમે પ્રક્રિયકમાં લેશો એસિટિલિન, ઓકે, CH ટ્રિપલ બોન્ડ CH, અને એને એક જ મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ એટલે આપણને CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન મળશે. ઓકે મિત્રો, હવે આમાં દહન એન્થાલ્પીના વેલ્યુને આધારે આપણે ગણવાનું છે. એસિટિલિનની દહન એન્થાલ્પી એ આપણને -310.6, ઓકે. આની વેલ્યુ આપણને -337.2, ઓકે. આ બધું આપણને કિલો જૂલ પ્રતિ મોલમાં આપેલું છે. હવે હાઇડ્રોજનની દહન ઉષ્મા કેટલી? તો અહીંયા આપણને પાણીની સર્જન ઉષ્મા આપી છે, બાકીનાની બેની દહન છે અને આની સર્જન છે, અને પાણીની સર્જન છે. આમાં તો પાણી છે નહીં. તો આ એક કોન્સેપ્ટ જરાક સમજો મિત્રો. પાણીનું સર્જન કરીએ એટલે હાઇડ્રોજન વત્તા 1/2 O2 કરીશું એટલે આપણને H2O મળશે. તો આ એન્થાલ્પીનો ફેરફાર એ આપણને આપેલો છે. કેટલો છે મિત્રો? તો -68.3. પણ તમે આ સમીકરણને ધ્યાનથી જુઓ તો તમને અનુભવાશે કે આ એકચ્યુઅલી હાઇડ્રોજનનું 1 મોલ હાઇડ્રોજનનું દહન છે અને હાઇડ્રોજનનું દહન કરીએ એટલે એકચ્યુઅલમાં હાઇડ્રોજનની દહન એન્થાલ્પી થઈ. તો અહીંયા આ વસ્તુ બરાબર સમજી લેજો કે જેને આપણે પાણીની સર્જન એન્થાલ્પી લીધી હતી અથવા ગણીએ છીએ એ પાણીની સર્જન એન્થાલ્પીને તમે શું ગણી શકો? હાઇડ્રોજનની H2ની દહન એન્થાલ્પી તરીકે પણ દર્શાવી શકો. બરાબર, મેક શ્યોર, પાકા થજો. બરાબર છે. અહીંયા H2O લિક્વિડની જે આપણને સર્જન એન્થાલ્પી છે એ કમ્બુશન એન્થાલ્પી કોની થશે મિત્રો? હાઇડ્રોજનની થશે. અને આપણને અહીંયા એ જ ઘટતી હતી એટલે એ જ વેલ્યુ છે -68.3, તે આપણે અહીંયા મૂકી દઈશું. બરાબર, બી કેરફુલ, ધ્યાન રાખજો. બરાબર, આ ફેરફાર જરા સમજવા જેવો છે. બીજું એક ખાસ વસ્તુ તમને મારે આમાં કહેવાની છે. અહીંયા હું પ્રક્રિયા એન્થાલ્પી ગણું છું, હાઇડ્રોજનેશનની પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા એન્થાલ્પી હું દહન એન્થાલ્પીના આંકડાઓનો ઉપયોગ કરીને ગણું છું. હવે એક વસ્તુ ખાસ નોંધી લેજો મિત્રો, હા નોંધી લેજો કે જ્યારે પણ તમે દહન એન્થાલ્પીનો ઉપયોગ કરીને પ્રક્રિયા એન્થાલ્પી ગણતા હોય ને મિત્રો, તો ત્યારે તમારે શું કરવાનું થશે કે પ્રક્રિયકોમાંથી નિપજ બાદ કરવાની રહેશે. એટલે પ્રક્રિયકોની દહન એન્થાલ્પી માઇનસ નિપજોની દહન એન્થાલ્પી. માઇન્ડ વેલ, આ તમારે ફેરફાર ધ્યાનમાં લેવાનો છે. દહન એન્થાલ્પીના વેલ્યુ ઉપરથી જો પ્રક્રિયા એન્થાલ્પી ગણતા હોય તો નોર્મલી આપણે પ્રક્રિયા એન્થાલ્પી ગણતા હોઈએ તો સ્વાભાવિક છે સર્જન એન્થાલ્પી કે કોઈના પણ આધારે તો આપણે શું કરીએ છીએ? નિપજ માઇનસ પ્રક્રિયક કરીએ છીએ. અહીંયા પ્રક્રિયક માઇનસ નિપજ કરવાનું છે. બરાબર છે. તો આને આમ દર્શાવું છું, સિગ્મા કમ્બુશન એન્થાલ્પી કોની લઈશું મિત્રો? તો પ્રક્રિયકોની પહેલા માઇનસ સિગ્મા કમ્બુશન એન્થાલ્પી કોની ગણીશું? નિપજોની. આમ કંઈક આપણે કરવાનું થશે. ચલો, પ્રક્રિયકોમાં કોણ કોણ છે? તો પ્રક્રિયકોની અંદર આ બે જણા એટલે કે એસિટિલિન અને હાઇડ્રોજન છે અને એના વેલ્યુ છે -310.6, બરાબર, અને આ -68.3 છે અને માઇનસ આ વેલ્યુ છે 337.2. ઓકે, અને આમાં આપણે એનો સરવાળો કરીએ એટલે 0.9 અને અહીંયા 8 અને 6 ને 1 7 અને 378 માઇનસ તો ખરા જ મિત્રો, અને આ પણ વેલ્યુ માઇનસ હતી એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. બરાબર, 337.2. હવે એ બેની બાદબાકી લઈએ, 378 વધારે આંકડો મોટો એટલે માઇનસમાં જવાબ આવશે એટલે અહીંયા થશે 7 પોઈન્ટ. બરાબર, 8 માંથી 7 ગયા એટલે અહીંયા 1
અને 37 માંથી 33 ગયા એટલે 4 અને આ આંકડો આપણો આવ્યો કિલો જૂલ પ્રતિ મોલમાં એટલે -41.7 -41.7 ઓપ્શન જોઈએ મિત્રો એટલે એ ઓપ્શન થશે એટલે આનો જવાબ આવશે એ. ઓકે મિત્રો, હવે નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ. એસિટિક એસિડ, ફોર્મિક એસિડ, હાઇડ્રોજન સાયનાઇડ, H2S હાઇડ્રોજન સલ્ફાઇડ ની તટસ્થીકરણ ઉષ્માના મૂલ્યો આપણને આપેલા છે. બરાબર, કેટલા વેલ્યુ છે? -13.2, -13.4, -2.9 અને છેલ્લે -3.8 બધાના ક્રમમાં જ આપેલા છે. કિલો કેલરી પ્રતિ તુલ્ય ભાર. ઓકે, હવે તો એસિડની પ્રબળતાનો સાચો ક્રમ નીચેનામાંથી કયો હશે? હવે એસિડની પ્રબળતાનો ક્રમ જો આપણે જાણવું હોય તો એક સિમ્પલ વસ્તુ છે. તટસ્થીકરણ એન્થાલ્પીમાં આપણે જાણીએ છીએ કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ભેગા કરીએ, બંને પ્રબળ લઈએ તો તમારી તટસ્થીકરણ એન્થાલ્પીના વેલ્યુ હાઈએસ્ટ આવે. બરાબર છે. એનો મિનિંગ આપણે એવો કાઢવો પડે કે જેની તટસ્થીકરણ એન્થાલ્પી વધારે હશે, બરાબર, તો એ એસિડની પ્રબળતા વધારે હશે. બરાબર, ધ્યાનથી જોજો મિત્રો કે જેની તટસ્થીકરણ એન્થાલ્પી વધારે હશે, બરાબર, તો એની એસિડની પ્રબળતા પ્રમાણમાં કેવી હશે? વધારે હશે. આ વસ્તુ ખાસ નોંધી રાખજો. તો જે એસિડની તટસ્થીકરણ એન્થાલ્પી વધારે એ એસિડની પ્રબળતા વધારે. આ વેલ્યુમાં જે ઋણ નિશાની છે, નેગેટિવ સાઇન છે, બરાબર, એ ઉષ્માનું ઉત્સર્જન થાય છે એમ સૂચવે છે, ઉત્સર્જન થાય છે એવું દર્શાવે છે. બરાબર, તો આપણે આને જરા ક્રમમાં લખી નાખીએ. બરાબર, પ્રબળતાનો સાચો ક્રમ કીધો છે. ધીમે ધીમે અહીંયા વધતો ક્રમ આપણને લેવાનો છે એટલે આપણે શું કરીશું? સૌથી નાનું મૂલ્ય પહેલા લઈશું એટલે -2.9 પહેલા લઈએ, -2.9 પછી -3.8 પછીની વેલ્યુ આપણે લઈએ -13.2 અને લાસ્ટમાં -13.4. ઓકે, હવે 2.9 કોની માટે વેલ્યુ છે મિત્રો? HCN માટે છે. 3.8 કોની માટે વેલ્યુ છે? H2S માટે છે. એટલે સ્વાભાવિક છે કે HCN કરતા H2S ની સ્વાભાવિક છે પ્રબળતા વધારે. ચલો H2S કરતા 13.2 કોની માટે છે? એસિટિક એસિડ માટે છે એટલે ત્યાર પછી એસિટિક એસિડ પ્રબળ બનશે. અને છેલ્લે 13.4 એ કોની માટે છે? ફોર્મિક એસિડ માટે છે. તો લાસ્ટમાં કોણ આવશે મિત્રો? ફોર્મિક એસિડ આવશે. એટલે જવાબ શું થશે આપણો? આ ક્રમમાં આપણે જવાબ જોઈએ HCN, H2S, એસિટિક એસિડ અને ફોર્મિક એસિડ એટલે જવાબ થશે B. એટલે આનો જવાબ મિત્રો B મળશે આપણને. ઓકે, ખ્યાલ આવ્યો? પાછું કામની વસ્તુ તટસ્થીકરણ એન્થાલ્પી જેમ વધુ, એસિડની પ્રબળતા તેમ વધારે લેવાની છે. ઓકે, ગણવાની છે. ચલો ત્યાર પછી વાયુમય હાઇડ્રોજન, ક્લોરીન અને HCl ની બંધ વિયોજનની ઉષ્મા અનુક્રમે 104, 58, 103 આપેલી હોય તો HCl વાયુની સર્જન એન્થાલ્પી, HCl વાયુની એટલે વાયુમય HCl ની. બહુ સિમ્પલ દાખલો થયો મિત્રો કે આપણે H2 વત્તા Cl2 બંને ગેસિયસ ફોર્મમાં, બરાબર, એમાંથી આપણે HCl પણ શું કરવાનો છે? ગેસિયસ ફોર્મમાં જ મેળવવાનો છે. બરાબર, એક જ મોલનું કરવાનું છે. જો આમ કરશું તો 2 મોલ થશે એટલે આપણે અહીંયા 1/2 અને સ્વાભાવિક છે અહીંયા આપણને 1 મોલ મળશે. તો મિત્રો આ સમીકરણને આધારે આપણે સર્જન એન્થાલ્પી બહુ સરળતાથી ગણી શકીએ. પણ યાદ રાખજો પાછું કોના આધારે છે? આ બધાની બંધ વિયોજન એન્થાલ્પી છે. તો બંધ વિયોજન એન્થાલ્પી હોય તો આપણે રિએક્શન એન્થાલ્પી જ્યારે ગણીએ, એન્થાલ્પીનો ફેરફાર આપણે જ્યારે મેળવીએ તો સારે શું કરશું? પ્રક્રિયક માઇનસ નિપજ કરીશું. 1/2 H2 માટે આપણને 104 છે, ડાયરેક્ટ લખી નાખું છું મિત્રો. 104 ના અડધા કરીએ એટલે 52 થશે વત્તા, બરાબર, ક્લોરીન માટે આપણને 58 છે, 58 છે એટલે 29 થશે મિત્રો. અને માઇનસ HCl માટેની આપણને આપેલું છે, કેટલું આપેલું છે? 103. તો 103 103 થશે. આનો સરવાળો મારીએ એટલે અહીંયા 1 વધી 1 5 ને 2 7 ને 81 -103 અને આ બાદબાકી કરીએ મિત્રો એટલે -22 કિલો જૂલ પ્રતિ મોલ આવી. બહુ સિમ્પલ દાખલો થયો એટલે બંધ એન્થાલ્પીના આધારે આપણે HCl વાયુની સર્જન એન્થાલ્પી આપણે ગણી. HCl વાયુ સ્વરૂપમાં છે તો એની સર્જન એન્થાલ્પીના વેલ્યુઝ આપણને કેટલા મળ્યા? તો એની સર્જન એન્થાલ્પીનું વેલ્યુ આપણને મળ્યું -22. -22 એટલે કયો ઓપ્શન થશે મિત્રો? તો અહીંયા આપણને જવાબ આવશે C. ઓકે, ત્યાર પછીનું MCQ જોઈએ મિત્રો. 25 સેલ્સિયસ તાપમાને નીચેની પ્રક્રિયા માટે અચળ કદે ઉષ્મા અને આંતરિક શક્તિનો ફેરફાર કિલો જૂલમાં આપેલ છે તે કયો હશે? ટૂંકમાં 4 ઓપ્શનમાંથી કયો હશે? પ્રક્રિયા આપણને આપી છે C6H6, બરાબર, એટલે બેન્ઝીન થયું અને એનું આપણે ઓક્સિડેશન કહીએ અથવા તો એને આપણે દહનની પ્રક્રિયા કહીએ. કાર્બન ડાયોક્સાઇડ ને પાણી મળે છે અને એ પ્રક્રિયામાં
અચળ કદે ઉષ્મા અને આંતરિક શક્તિનો ફેરફાર ગણવાનો કહે છે. બરાબર, શું ગણવાનું કહે છે એ પહેલા બરાબર સમજી લઈએ. આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ, બરાબર, પી ડેલ્ટા વી પણ છે અને ડેલ્ટા એનજી આરટી પણ છે. રકમ જોતા આપણને ખબર પડે વાયુ સ્વરૂપની પ્રક્રિયા છે એટલે અહીંયા મારે લેવું જોશે ડેલ્ટા એનજી આરટી. ઓકે મિત્રો, અચળ કદે ઉષ્મા એટલે શું થયું? એ તો ડેલ્ટા એચ થયો. અને આંતરિક શક્તિ એટલે ડેલ્ટા યુ થયો. અને એનો ફેરફાર મીન્સ એનો ડિફરન્સ મારે શોધવાનો છે. તો ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એનજી આરટી, આ મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર છે. તો ડેલ્ટા એનજી મારે જોશે. ડેલ્ટા એનજી કેટલો છે? તો ડેલ્ટા એનજી માટે એનપી માઇનસ એનઆર કરીએ મિત્રો. ચલો આ બાજુ જરા પ્રોડક્ટમાં કેટલા છે? 12 મોલ કાર્બન ડાયોક્સાઇડ છે ને 6 મોલ પાણી છે, પણ પાણી તો લિક્વિડ છે મિત્રો, એટલે અહીંયા ખાલી આપણે 12 મોલ થશે. 12 માઇનસ એનઆર પ્રક્રિયકની સાઈડ ઉપર, રિએજન્ટની સાઈડ ઉપર, બરાબર, કેટલા છે? આ 2 મોલ છે પણ લિક્વિડ છે, અહીંયા 15 મોલ છે, તો સ્વાભાવિક છે ગેસિયસ મોલ લેવાના છે. આ જવાબ આવ્યો -3. અને સિમ્પલ સાદું ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા યુ કરવાનું છે, બરાબર છે. અને અહીંયા ડેલ્ટા એનજી આપણે કેટલો લાવ્યા મિત્રો? -3. અને જવાબ કિલો જૂલમાં છે એટલે યાદ રાખજો 8.314 ગુણ્યા શું કરશું? યાદ છે ને? 10⁻³ બરાબર. અને છેલ્લે ટેમ્પરેચર કેટલું લીધું છે? 25 સેલ્સિયસ છે એટલે 298 કરશું. આ બધાનો હિસાબ કરીએ મિત્રો, હિસાબ કરીએ એટલે જે કંઈ ગુણાકાર ભાગાકાર થતા હોય તે કરવાના રહેશે. એટલે એ જવાબ 7432 આવશે. ભાગ્યા આ 1000 છે અહીંયા લખી નાખું છું એટલે પરફેક્ટલી આપણને ખબર પડે કે આનો જવાબ -7.432 શેમાં આવશે મિત્રો? કિલો જૂલમાં. અને 7.432 એ 7.432 એટલે ઓપ્શન કયો થશે મિત્રો? એ. એટલે આનો જવાબ એ આવશે. ઓકે મિત્રો, તો ખૂબ સરળ કહી શકાય તેવું એમસીક્યુ છે. ઓકે ફ્રેન્ડ્સ, આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા જુસ્સા સાથે. ઓકે, થેન્ક યુ મિત્રો.